જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓ માટે પરિવહન ખર્ચ યોજના છે એની જાહેરાત કરી છે. આ અંતર્ગત કયા વિદ્યાર્થીઓને લાભ મળશે, કેટલા કિલોમીટર તમારી સ્કૂલ દૂર હશે તો કેટલો લાભ મળવાપાત્ર છે, એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પરિપત્રની લિંક પણ આપેલી છે, તમે પરિપત્ર પણ વાંચી શકો છો. હવે આપણે યોજનાની વાત કરીએ તો શાળા પરિવહન યોજના ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણની સાથે તેઓ સલામત અને સરળતાથી પોતાના રહેઠાણથી શાળા સુધી સફર કરી શકે તે માટે શાળા પરિવહન યોજના છે એ શરૂ કરવામાં આવી છે. ગુજરાતની સરકારી માધ્યમિક શાળાઓ અને અનુદાનિત માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ છે એને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે. હવે આની અંદર આપણે પરિપત્રની વાત કરીએ તો આ જે પરિપત્ર છે 12/3/2024 એટલે કે 12 માર્ચના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. તો ચલો જોઈએ કે આખું પરિપત્ર શું છે. હવે પ્રસ્તાવનાની આપણે વાત કરીએ તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબતે સુનિશ્ચિત કરવાની ભલામણો છે એ કરેલ છે. સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરળતાપૂર્વક સુરક્ષિત રીતે શાળા સુધી આવવા જવા માટે વિવિધ વિકલ્પો મળી રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય વ્યવહાર નિગમની બસોમાં શાળા સુધીની મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને કન્સેશન પાસની સુવિધા છે એ આપવામાં આવે છે. વધુમાં સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમના રહેઠાણથી શાળા સુધીના અંતરના નિયમો મુજબ શાળા પરિવહનની સુવિધા નિયત સંખ્યાની મર્યાદામાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે યોજનાનો વ્યાપક વધારી સરકારી તથા અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે હેતુથી શાળા પરિવહન યોજના છે એ ચાલુ કરવામાં આવી છે. હવે આમાં પાત્રતાની આપણે વાત કરીએ તો વિદ્યાર્થીના રહેઠાણથી સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું જે અંતર છે એ 5 કિલોમીટરની ત્રિજ્યામાં હોવું જોઈએ. જો તમારી સ્કૂલ 2 કિલોમીટર છે તો તમને આ લાભ છે મળવાપાત્ર નથી, પરંતુ જો તમારી સ્કૂલનું જે ડિસ્ટન્સ છે એ 5 કિલોમીટર હોય તો તમને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીને લાભ મળવાપાત્ર છે. હવે નાણાકીય જોગવાઈની આપણે વાત કરીએ તો સમગ્ર શિક્ષા ફ્રેમવર્કના ઇમ્પ્લિમેશન ક્લોઝ 2.5.2 અને 2.5.9 મુજબ ડિસ્ટન્સ ટેરિટેલ ટાઈપ ઓફ ધ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીને ધ્યાનમાં લઈ અને બાળકને મહત્તમ 600 રૂપિયા પ્રતિ માસ એટલે કે વાર્ષિક 6,000ની મર્યાદામાં પરિવહન ખર્ચ છે એ આપવામાં આવે છે. હવે આની પાત્રતાની આપણે વાત કરીએ તો વિદ્યાર્થી ધોરણ 9 થી 12ની સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા અથવા તો અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ. વિદ્યાર્થીના રહેઠાણથી શાળાનું જે અંતર છે એ મિનિમમ 5 કિલોમીટરની ત્રિજ્યામાં હોવું જોઈએ. આની અંદર યોજનાના લાભની આપણે વાત કરીએ તો જેવી રીતે આગળ કહ્યું એવી રીતે પ્રતિ માસ 600 રૂપિયાની સહાય અને મહત્તમ 6,000 રૂપિયાની સહાય છે એ પ્રતિ વર્ષે કરવામાં આવે છે. આ યોજનાનો અમલ છે એ વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે, જેનાથી સરકારી કે ગ્રાન્ટેડ શાળાથી દૂર રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. તો જો તમે પણ તમારું સ્કૂલ છે એ 5 કિલોમીટર દૂર છે તમારા બાળકની સ્કૂલ, તો આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. વર્ષે સરકાર 6,000 રૂપિયાની સહાય પૂરી પાડે છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો. આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.